નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થીઓ. તો આપણે વાત કરીએ ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાની તૈયારીની. તો મેં કેવી રીતે તૈયારી કરી હતી અને મેં કેવી રીતે જવાબ બનાવ્યા હતા. પ્રશ્ન નંબર 1 છે, મુદ્દાસર જવાબ આપો. કોઈ પણ 3 લખવાના છે. 8 માર્કનો 1 છે અને પ્રશ્નનો ગુણ છે 24, એટલે 8નો 1 છે અને 200થી 250 શબ્દમાં આ જવાબ લખવાનું છે. તો પ્રશ્ન છે, વાત એક શ્રાપની. આ ટૂંકી વાર્તાના આધારે કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે. વિધાન સમજાવો. મહેશ યાજ્ઞિક રચિત વાત એક શ્રાપની અતિ લોકપ્રિય વાર્તામાં કર્મનો સિદ્ધાંત પ્રમુખ સ્થાને રહ્યો છે. આજે પણ આપણા લોકજીવનમાં કર્મનો સિદ્ધાંત યથાર્થતા વિશે ચર્ચા થતી સાંભળીએ છીએ. આ વાર્તામાં લખી દ્વારા બોલાયેલા શબ્દો તારું ધનોત નીકળી જશે, તારી વાહે કોઈ રોવાવાળું નહીં રહે, એ શાપિત વચનો વાર્તાના અંતને કરુણ બનાવે છે. એવી રીતે તમારે પ્રસ્તાવના લખવાની છે. આ મેં પ્રસ્તાવના બનાવી છે, એવી રીતે તમારે પણ બનાવવાની છે. કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે. આ વિધાનનું સચોટ ઉદાહરણ વાત એક શ્રાપની કૃતિના રમણીકલાલ છે. જુવાનીમાં સુખ સાહેબીમાં જીવતા રમણીકલાલ હોશ ખોઈ બેઠા. 24 વર્ષની ઉંમર, ગધા 25. નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થીઓ. તો આપણે વાત કરીએ ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાની તૈયારીની. તો મેં કેવી રીતે તૈયારી કરી હતી અને મેં કેવી રીતે જવાબ બનાવ્યા હતા. પ્રશ્ન નંબર 1 છે. તો બીજો પ્રશ્ન છે, સીમ અને ઘર. આ આપણે જીવન ચિત્ર જોતા હોઈએ તેવું સોનેટ છે. આ વિધાનની સાર્થકતા સિદ્ધ કરો. સીમ અને ઘર ઉમાશંકર જોશી રચિત શેક્સપિયરશાહી સોનેટમાં પ્રાકૃતિક સૌંદર્યની વાત કરી છે. સોનેટ અંગ્રેજી દ્વારા ગુજરાતીમાં આવેલો ઉર્મી કાવ્યનો યુરોપીય પ્રકાર છે.